થોડા જ દિવસો પહેલા કેશોદ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરાયેલ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનની હાલત ખરાબ. પબ્લિકને અર્પણ કર્યાના થોડા એટલે કે 5 થી 6 દિવસમાં જ ઘણી જ રાઇડ તોડી પાડવામાં આવેલ છે. સાથે પબ્લિકમાં કઈ વસ્તુનો બાળકોનો ઉપયોગ કરવો અને કઈ વસ્તુનો મોટાનો ઉપયોગ કરવો એ જાણે ખબર જ નથી. પ્રમુખ દ્વારા એવું જણાવેલ કે પોતાના ઘરને જેમ સાચવીને સૌ ઉપયોગ કરવો તેવું જણાવેલ, પરંતુ વિડીયો સામે અમે બતાવી રહ્યા છીએ કે બાળકોની રાઇડોમાં મોટી ઉંમરના લેડીઝ બેઠેલા હોય તો સમજવું શું, અને ખાસ તો બધા ફોટો સેશન કરતા હોય. લોકોએ તો સિંહ અને વાઘની મૂછો પણ ખેંચી લીધી છે. હજી તો ફક્ત 5 દિવસ થયા, સીસીટીવી કેમેરા પણ ઊંધા લટકાવ્યા લાગ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ વોચમેનનું તો કોઈ સાંભળતું જ નથી. બસ પોતાની મોજમાં કોઈ પણ નુકસાન કરી જતું રહેવું, હાલ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખાસ તો 5 દિવસના સમયમાં જ રાઇડો તૂટવા લાગી, ત્યારે લોકોમાં પણ ચર્ચાઓ થતી જોવા મળે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કેશોદ પબ્લિક ગાર્ડનમાં નુકસાન કરતા લોકોને દંડ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ છે. નુકસાન કરનાર લોકોને તાત્કાલિક સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે, તો નુકસાન કરતા લોકો હવે સાવચેત રહેશો, બાકી દંડ ભરવા તૈયાર રહેશો. સ્ટોરી જગદીશ યાદવ સાથે રાવલિયા મધુ. નગરપાલિકા પ્રમુખ કેશોદ. હાલ કેશોદ નગરપાલિકા સંચાલિત જે બગીચો છે એ થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વારંવાર અમારા અધિકારીઓ અને ત્યાંની મુલાકાત લેતા બહુ મોટા પ્રમાણમાં પબ્લિક દ્વારા બગીચાને નુકસાન કરવામાં આવે છે, જે યોગ્ય ન કહેવાય. જે નાના બાળકોની રાઇડ્સ હોય એમાં મોટી ઉંમરના લોકો બેસી અને જે એની ક્ષમતા કરતાં વધારે વજન આવ્યો એના માટે તૂટેલ છે. સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડેલ છે. જે સ્ટેચ્યુ છે એની મૂછોને એ બધું તોડી નાખેલ છે. જે આ બગીચો માત્ર ને માત્ર પબ્લિક માટે જ છે, નાના બાળકો પોતાના હોય. અને અમે ત્યારે પણ અપીલ કરીએ કે ભાઈ બગીચો તમારો જ છે, તમારે જ સાચવવાનો છે. પણ પબ્લિકનો સાથ સહકાર ન મળતા આવનારા દિવસોમાં નગરપાલિકાના અધિકારીઓને ત્યાં રાખી અને દંડની વસૂલાત કરવામાં આવશે. એટલે નગરજનોને ખાસ અપીલ છે કે પછી તમને ખોટું લાગે કે નગરપાલિકાએ દંડ કર્યો, એના કરતાં કોઈ પણ વસ્તુને નુકસાન ન પહોંચે.